આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે લોકો એક જ વાત કરે છે કે એક બાજુ સરકાર ઉપર કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર સાવ જૂઠી। આ સરકારે ખેડૂતોના 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરવું જોઈએ, એના બદલે 10,000 કરોડનું પેકેજ જાહેર કરી વીઘે 3500 રૂપિયા કાપી અને ખેડૂતોની મજાક કરી છે। આ મજાક સામે અમે વિરોધમાં નીકળ્યા છીએ। એક જ વાત, ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ સાફ। અને એની સાથે સાથે 1 લાખ કરોડ પેકેજ, જેમાં 66,000 કરોડ ખેડૂતો માટે, 33,000 કરોડ ખેત મજૂર, ભાગિયા અને પશુપાલકો માટે આ નહીં થાય ત્યાં સુધીને જંપીને બેસવાના નથી। એક બાજુ એક ઉદ્યોગપતિના 33,000 કરોડ માફ કરે અને જ્યારે બીજી બાજુ એ માત્ર ને માત્ર જે છે એ 10,000 કરોડનું પડીકું ફેંકે। અમે હળબટિયાળી ગામમાં બધા પાટીદારો હતા, પૂછ્યું કે તમને સારું લાગતું હોય તો યાત્રા બંધ કરીએ, તો કે ના, યાત્રા ચાલુ રાખો। આ છોકરા ના સમજાવે, 3500 રૂપિયાના તો ચા પાણી થાય, વીઘે 2 DAP ની થેલી નો આવે, બિયારણ નો આવે। આ છોકરા સમજાવવાની વાત બંધ કરે અને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપે। હું માનું છું કોંગ્રેસની સરકાર હોત, અને કોંગ્રેસના દિલમાં ખેડૂતો, ખેત મજૂરો જે પેદા કરનાર છે, અન્નદાતા છે, એ છે। 1 લાખ કરોડ થી 1 પૈસો નીચો નહીં। અને મારી સરકાર હોત, કોંગ્રેસની સરકાર હોત અને કોંગ્રેસે 1 લાખ કરોડ જાહેર ના કર્યા હોત તો મારા જેવા, પાલભાઈ જેવા ભાઈ, અમારા લલિતભાઈ જેવા, જિગ્નેશભાઈ જેવા, અમે જે કંઈ છીએ અમે ખુદ અમારી પાર્ટીની સામે ઉપવાસ પર ઉતરીને કે ના ચાલે, કારણ કે અન્નદાતા છે, અન્નદાતા જીવશે તો વેપારીઓ જીવશે, અન્નદાતા જીવશે તો નોકરિયાતો જીવશે। અન્નદાતા સાથે મજાક ના હોય।